આજે આપણે બનાવી રહ્યા છે સ્વીટ ઘૂઘરા। તો તેના માટે સૌ પહેલાં આપણે મેંદો લઈશું। આ જે સામગ્રી છે એ બધી અહીંયા રાખેલી છે। આ 50 ગ્રામ ખાંડ છે અને 40 ગ્રામ કાજુ બદામ છે અને 150 ગ્રામ સૂજી છે અને 2-3 નંગ એલચીના છે અને 10 ગ્રામ જેટલી કિસમિસ છે અને આ 100 ગ્રામ જેવું ખમણ છે અને 2 ચમચ મોણ માટે ઘી છે। તો આ મેંદો છે 150 ગ્રામ એ આપણે હવે આ લોટને બાંધી લેશું સરસ રીતના। મોણ દઈશું, પહેલાં 2 ચમચ ઘી નાખશું। ઘી નાખીને મોણ દેવાનું છે જ્યાં સુધી બરાબર લોટનો ધાબો દેવાનો છે। ધાબો બરાબર સરખો દેવાનો। ધાબો ત્યાં સુધી દેવાનો છે જ્યાં સુધી આપણે આ ધાબાનું નિશાન એ હોય છે કે આપણે આ જે લોટ હાથમાં લીધો છે ને એનું બરાબર આવી રીતના લાડવા જેવું એકદમ શેપ આવી જાય ને એટલે સમજી લેવાનું કે એ ધાબો બરાબર સરસ રીતના દેવાઈ ગયો છે। ધાબો દેવાથી આપણા ઘૂઘરા બહુ જ સરસ અને સ્પંચી બનશે। ચલો ધાબો દઈ દીધો છે। હવે બહુ જ ઓછા પાણીથી લોટ મસળવાનો છે। આમાં થોડુંક જ બેલેન્સ કરવા જેટલું જ નિમક નાખવાનું છે। પહેલાં હું ભૂલી ગઈ હતી એટલે પાછું હવે પાણી નાખીશ અને લોટને સરસ મજાનો બાંધી લઈશ। ધીમે ધીમે થોડું થોડું પાણી નાખતું જવાનું છે। એકસાથે નહીં નાખી દેતા, લોટ છે ને સાવ નરમ થઈ જશે। થોડું થોડું નાખવાનું છે અને બહુ જ ઓછું પાણી, એટલે કઠણ જેવો લોટ રાખવાનો છે। ભાખરીનો લોટ કેવો રાખીએ છીએ એ ટાઈપનો લોટ આમાં જોશે। થોડું કઠણ છે એટલે જરાક જ થોડું એટલું સ્લાઇટ પાણી લઈશ, થોડુંક સોફ્ટ કરીશ। થોડુંક સોફ્ટ કરવા માટે જરાક પાણી લીધું હતું મેં। બસ સોફ્ટ તો થઈ ગયો છે, લોટ સરસ મસરાઈ ગયો છે। થોડો એને મસળવો પડશે આ આપણી હાથની હથેળી છે ને એનાથી। જોઈ શકો છો લોટ મસરાઈ ગયો છે અને હવે એને એક કપડાથી ઢાંકી દેવાનો કે સુકાય નહીં। ગેસ ઓન કરીશ અને કઢાઈ ચડાવીશ। એક ચમચી જેટલું ઘી નાખવાની છે કે આપણે જે કાજુ બદામ છે ને એને થોડા શેકી નાખીશ। ઘી ગરમ થઈ ગયું છે, હવે આમાં કાજુ બદામ નાખું છું, થોડા શેકી લો। કાજુ બદામ શેકાઈ ગયા છે।
હવે આ જે કિસમિસ છે ને એ નાખી દો. થોડીક જ એને શેકવાની છે, ઘણી નથી શેકવાની, કેમ કે જલ્દી ફૂલાઈ જશે. હવે કાઢી લેવાનું છે. કાજુ બદામ ને બધું ગ્રાઇન્ડિંગ કરી નાખું છું. ગ્રાઇન્ડ કરી નાખું થોડું અધકચરું. આ નારિયેળનું ખમણ છે એ થોડુંક શેકી લઉં. ઘરના જ નારિયેળનું છે. આ સૂકું પડ્યું હતું નારિયેળ, એમાંથી ખમણ કરેલું છે. તમે બુરું પણ યુઝ કરી શકો છો. બસ બહુ શેકવાનું નથી, અને થોડું શેકવાનું છે. આ સૂજી શેકવા માટે 2 ચમચ ઘી. હવે આપણે આ સૂજી નાખી દઈશું, અને રવો પણ કહેવાય ને સૂજી પણ કહેવાય છે. તો આ શેકવાનું, અને તમે જો ઘી ન ખાતા હોય ને તો તમે તેલમાં પણ શેકી શકો છો. આને બહુ નથી શેકવાનું, થોડું જે આનું કાચું પણ હોય ને એ નીકળી જાય ને એટલું જ શેકવાનું છે. સૂજી શેકાઈ ગઈ છે. ચલો હવે આપણે કાઢી લઈશું એક બાઉલમાં, અને એને ઠંડી કરીશું. કઢાઈને રાખશું સાઈડમાં, ને ઠંડી કરીને પછી બધું મિક્સર નાખવાનું છે. સુધી પૂરી વેલી લેશું ઘૂઘરા કરવા માટે. તો જેવડી તમને પૂરી વેલવી હોય ને એવડા તમને લોટ લેવાનો છે. એવા બસ આવડી એટલે વેલવાની છે. આ સૂજી ઠંડી થઈ ગઈ છે. હવે જે કાજુ બદામ આપણે કાજુ બદામને આપણે મિક્સર કર્યા હતા એ આની અંદર નાખી દઈશું. મિક્સ કરી લેશું. પછી આ જે નારિયેળનું ખમણ છે એ પણ મિક્સ કરશું. અને આ એલચી પાવડર છે, 1 ચમચ. બધું મિક્સ કરીને, અને આ જે ખાંડ ડરી હતી આપણે એ પણ મિક્સ કરી દઈશું. હવે એને મિક્સ કરી લઈશું ચલાવીને સરખું. તો આ મસાલો બરાબર મિક્સ કરી લીધો છે. જોઈ લો, આ મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ જે ઘૂઘરા માટે જે પૂરી વેલી હતી ને એને આવી રીતના રાખવાની છે. સ્ટાર્ટ. ચલો હવે આ છે ને જે પૂરી વેલી હતી ને એને આવી રીતના હાથમાં રાખવાની છે, આવી રીતના ભરવા ટાણે, તો જ તમને ભરતા ફાવશે. બરાબર. આ 1 ચમચી જેટલું એમાં નાખી દેવાનું છે. 1-1.5 ચમચી જેટલું એમાં સમાય એ પ્રમાણે નાખજો, કે પછી બહાર ન નીકળે ને. આંગળી વચમાં રાખીને બરાબર. પહેલાં તો આપણે આ 4 કોર કિનારી છે ને પાણી અડાડી દેવાનું છે. કિનારી સરખી પાણીથી કરી લેવાની છે. પછી આને ખેંચીને થોડું આમ દબાઈ લે. બરાબર. હવે આ બંધ થઈ ગયું બરાબર ફિટ. હવે એને આમ કોંગળી થોડુંક આમ ખેંચીને આમ કરી આમ કોંગળી વાળવાની છે.
આ થઈ ગયા જો આવી રીતના કોંગરી વાળતું જવાનું છે, એટલે આ ખુલે નહીં. આપણે ફ્રાય કરીએ ને તો ખુલે નહીં. આવી રીતના બધા જ કરી લેવાના છે, પછી ફ્રાય કરવાનું સ્ટાર્ટ કરશું. આ ઘૂઘરા જો બની ગયા છે, હવે ખાલી એને ફ્રાય કરવાના છે એટલે રેડી. આ તેલ ગરમ કરવા રાખી દીધું છે, લો મીડિયમમાં રાખ્યું છે, લો ટુ મીડિયમ. ઠીક છે, બહુ ફૂલ પણ નથી રાખવાનો, સ્લો પણ નથી રાખવાનો. એટલે આ થઈ ગયું છે તેલ, એટલે મેં ધીમે ધીમે એક એક કરીને બધા નાખવાના છે. જેટલા એમાં સમાશે ને એટલા જ નાખવાના. ફ્રાય થઈ ગયા છે, હું કાઢી લઈશ બરાબર તેલ કાઢીને. ફ્રાય ઉતારી લીધા છે. હવે એને જો તલ નાખીને ગાર્નિશ કરવાના છે. બસ આ રેડી છે આપણા ઘૂઘરા.